જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો આજે 28મો દિવસ. તો અધ્યાય 28મો કદ્રી બ્રાહ્મણ ગૌલોકમાં તથા પુરુષોત્તમ માસની કથા, વૈકુંઠની જાત્રાની કથા સાંભળીશું. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડરાયની જય. પુરુષોત્તમ માસમાં નિત્ય કાઠાગોરમાનું પૂજન કરવાનો, કથા અધ્યાય સાંભળવાનો, મંત્ર જાપ કરવાનો, ધર્મ ધ્યાન કરવાનો અધિક મહિમા છે. પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા તો અપરંપાર છે. હજારો જન્મના તપથી જે ફળ મળતું નથી તે આ અધિક માસના સેવનથી મળે છે. પુરુષોત્તમ માસના 28મા દિવસે અધ્યાય 28મો કદ્રી બ્રાહ્મણ બ્રહ્મલોકમાં. સુત પુરાણી બોલ્યા, હે સોનકાદિ મુનિઓ, ભગવાન નારાયણે જે કથા નારદજીને કહી હતી તે કથા હું તમને આગળ કહું છું, તે સાંભળો. કદ્રી બ્રાહ્મણને પોતાના પાપોના ફળરૂપે ઘણો સમય પ્રેત યોનિમાં પસાર કરવો પડ્યો. બીજે જન્મે કાલંજર નામના પહાડમાં ઇન્દ્રકુંડ નજીક આવેલા મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ પામ્યો. આ વાત સાંભળી નારદજીને શંકા થતાં તેમણે ભગવાન નારાયણને પૂછ્યું, આ દુષ્ટ આત્માનો પ્રેત યોનિમાં રહ્યા પછી આવા પવિત્ર સ્થળે જન્મ સાથી થયો? તેમની શંકાનું સમાધાન કરતા ભગવાન નારાયણે જે બાબત નારદજીને જણાવેલ તે હું તમને જણાવું છું. કદ્રી બ્રાહ્મણ પાપાત્મા હતો, છતાં તેનાથી એક પુણ્યનું કાર્ય થઈ ગયું હતું. પુરુષોત્તમ માસમાં એક વૈશ્ય દંપતીએ આ વ્રત લીધું હતું. તેનું ઉદ્યાપન હતું. તે વખતે બીજા બ્રાહ્મણોની સાથે તે ધન લાભનો લોભ કરીને ગયો હતો. અનાયાસે તેનાથી શ્રી પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન થવાથી આ પુણ્ય બળે તે પવિત્ર સ્થાનમાં વાનર તરીકે અવતાર પામ્યો હતો. ભગવાન શ્રીરામે લંકામાં રાવણનો વધ કર્યો. પછી તેમને મદદ કરનાર વાનરોને આશીર્વાદ આપતા જણાવેલ કે તમે જ્યાં જશો ત્યાં તમને ફળ ફૂલ મળી રહેશે. ત્યાંના વૃક્ષો ફળ અને ફૂલથી લચેલા રહેશે. અહીં પણ ફળ અને ફૂલનો તોટો ન હતો, પણ કદ્રી બ્રાહ્મણે જે વાનર રૂપે જન્મેલ તેને પિત્તની પીડા પેદા થઈ હતી, તેથી તે ફળો ખાઈ શકતો ન હતો. આથી તેનું શરીર અશક્ત થવા માંડ્યું. એક દિવસ તે વાનર એક ઝાડ પરથી બીજા ઝાડ ઉપર છલાંગ મારતા નીચે પટકાઈ પડ્યો અને તેના હાડકાં ભાંગી ગયા. તેનાથી હાલી કે ચાલી શકાતું ન હતું, જેથી લાચાર હાલતમાં તે ત્યાં પડ્યો રહ્યો. 1 મહિનો તે ખાધા પીધા વગર ત્યાં જ પડી રહ્યો. આ વખતે પુરુષોત્તમ માસ ચાલતો હતો. એક દિવસ તે મહા મુસીબતે એક ઝાડ ઉપર ફળ ખાવાની ઈચ્છાથી ચડ્યો, પણ તે ફળ પાસે પહોંચે તે પહેલાં અશક્તિના લીધે તેની પકડ છૂટી જતાં નીચે આવેલા કુંડમાં પડ્યો. તેમાં તે મરણ પામ્યો. એક તો ના છૂટકે આખા પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવાથી અને છેલ્લે કુંડમાં સ્નાન પામવાથી ભગવાન વિષ્ણુના પાર્ષદો તેને લેવા વિમાનમાં આવ્યા. આથી વાનરને આશ્ચર્ય થયું. તેણે પાર્ષદોને પૃચ્છા કરી કે મારા કયા પુણ્ય બળના આધારે આપનું આગમન થવા પામ્યું છે? આથી પાર્ષદોએ જણાવ્યું, અજાણપણે અને ના છૂટકે તારાથી પુરુષોત્તમ માસમાં ઉપવાસ થવા પામ્યો છે અને છેલ્લે તું કુંડમાં સ્નાન પામ્યો છે. આ પુણ્ય બળે અમે આજે અહીં આવ્યા છીએ. આ સાંભળી વાનરનો આત્મા પ્રસન્ન થયો. પાર્ષદોએ તેને ભગવાન વિષ્ણુ સમક્ષ રજૂ કર્યો. ત્યારે ઘણા દેવતાઓએ તેનું સન્માન કર્યું. શ્રી બૃહનારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો કદ્રી બ્રાહ્મણ ગૌલોકમાં નામનો 28મો અધ્યાય સંપૂર્ણ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા, વૈકુંઠની જાત્રાની કથા સાંભળીશું. નદીના કિનારે રળિયામણું એક ગામ હતું. તેમાં એક પટેલ રહે. પટેલને 4 છોકરા હતા. પટેલે ચારેયને પરણાવ્યા હતા. 5 વર્ષ થયા પટલણીનું અવસાન થયું હતું. દીકરાઓ ખેતી કરે, વહુઓ ઘરકામ કરે
અને પટેલ આખો દિવસ આંગણે ખાટલે બેઠા બેઠા પ્રભુનું નામ સ્મરણ કર્યા કરે. કોઈ મહેમાન આવે તો તેનું સ્વાગત કરે, યથાશક્તિ દાન પુણ્ય કરે, અભાગતને ભોજન આપે, સાથે સાથે ઘરનું ધ્યાન પણ આપતા. પટેલ સ્વભાવે એકદમ ભોળા હતા, કપટી જરાય ન હતા. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો એટલે પટેલે તો પુરુષોત્તમ માસનું વ્રત શરૂ કર્યું. સવારે પ્રાતઃકાળે ઉઠી નદીએ સ્નાન કરવા જતા, ત્યાં કાઠા ગોરમાની પૂજા કરતા, કથા વાર્તા સાંભળતા અને ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ઘેર આવતા. તેઓ એકટાણું કરી પુરુષોત્તમ ભગવાનના પૂજા પાઠ કરતા. ભોળાના ભગવાન એ મુજબ એક દિવસ પુરુષોત્તમ ભગવાન પટેલની અપૂર્વ ભક્તિથી પ્રસન્ન થઈ ગયા. તેના આંગણે ભિખારીના રૂપે આવ્યા. પોતાને ત્યાં આવેલા ભિખારીને જોઈને પટેલે ઊભા થઈ અને ચોકમાં ઘઉંનો ઢગલો પડ્યો હતો, તેમાંથી એક સૂપડું ભરીને ઘઉં આપવા લાગ્યા. ત્યારે ભિખારી બોલ્યો, આપવો હોય તો આખો ઢગલો આપો. પટેલ પણ કાંઈ પાછા પડે એમ નહોતા. તેઓ બોલ્યા, જા ભાઈ, આ આખો ઢગલો તારો, તું કહે ત્યાં ગાડામાં ભરી અને પહોંચાડી દઉં. ભગવાનને પ્રસન્ન થઈને ઘઉંના ઢગલા ઉપર હાથ ફેરવ્યો. ત્યાં તો બધા ઘઉં સાચા મોતી બની ગયા. પટેલ તરત જ સમજી ગયા કે મારે આંગણે ભગવાન પધાર્યા છે. તે તો ભગવાનના ચરણોમાં ઢળી પડ્યો. ત્યારે ભગવાન બોલ્યા, હે મારા વહાલા ભક્ત, હું તારા ઉપર પ્રસન્ન છું. તારે જે માંગવું હોય તે માંગ. ત્યારે પટેલ બોલ્યા, પ્રભુ, તમે મને ઘણું સુખ આપ્યું છે. મારે ભૌતિક સંપત્તિ નથી જોઈતી. મારી ઈચ્છા સદેહે વૈકુંઠ જાત્રા કરવાની છે, તે પૂર્ણ કરો. ભગવાન તો પટેલને વિમાનમાં બેસાડી અને વૈકુંઠમાં લઈ ગયા. ત્યાં વૈકુંઠ દેખાડ્યું, ત્યાંથી ગૌલોક લઈ ગયા અને પછી બ્રહ્મલોક, પાતાળલોક અને ઇન્દ્રપુરી દેખાડ્યું. છેલ્લે અક્ષરધામ પણ દેખાડ્યું. આ બાજુ પટેલના દીકરાઓ બાપાની શોધાશોધ કરવા લાગ્યા, પણ બાપા મળે ક્યાંથી? બાપા તો જીવતે જીવત વૈકુંઠની જાત્રાએ ગયા હતા. થોડા દિવસ પછી બાપાની શોધાશોધ પછી કંઈ પત્તો ન મળતા તેઓએ બ્રાહ્મણને બોલાવીને પૂછ્યું કે બાપા ક્યાંક જતા રહ્યા છે, કંઈ પત્તો લાગતો નથી, અત્યારે કરવું શું? ત્યારે બ્રાહ્મણ કહે, જીવતા હશે તો તેઓ 11 દિવસમાં પાછા આવી જશે અને ન આવે તો મરી ગયા એમ સમજી તેનું કારજ પતાવી દેજો. છેવટે 12મા દિવસે છોકરાઓએ દાઢી મૂછ મુંડાવીને સરાવવા માટે બેઠા. ગામે ગામથી આ 12મામાં માણસો આવ્યા હતા, પિંડ દાન દીધા. ત્યાં જ સરળ કરતું એક વિમાન આવ્યું અને તેમાંથી પટેલ નીચે ઉતરી ઘેર આવ્યા. પટેલને તો જોઈ બધાએ ભૂત ભૂત કરી અને ભાગવા લાગ્યા. ત્યારે પટેલ બોલ્યા, ભાઈઓ, હું ભૂતેય નથી અને પલિતેય નથી. હું તો જીવતો જાગતો માણસ છું. હું તો વૈકુંઠની જાત્રા કરવા ગયો હતો. પટેલે બધાને ઘણા સમજાવ્યા, પણ લોકોના ગળે વાત ન ઉતરી. સદેહે કોઈ વૈકુંઠ ગયું સાંભળ્યું છે? પટેલ ભોળા હતા, તેમજ ધાર્મિક વિચારના હતા, તેથી તેમની વાત સાચી હોય એમ માની કેટલાક બ્રાહ્મણો બોલ્યા, પટેલ, તમે અમને બધાને સ્વર્ગ દેખાડો તો તમારી વાત સાચી, નહીંતર તમે મરી ગયા છો એમ માની લઈશું. તેમાં તમારું કંઈ ચાલશે નહીં. પટેલે તો પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવા માંડી, હે ભગવાન, મારી લાજ તમારા હાથમાં છે. અહીં બધા મારું પારખું કરવા માટે બેઠા છે, માટે હે દીનાનાથ, ગરુડે ચડી મને સહાય કરજો. ભગવાને પટેલનો પોકાર સાંભળ્યો અને તેઓ ગરુડે ચડી ત્યાં આવી પહોંચ્યા. પટેલે પ્રભુને પ્રાર્થના કરતાં કહ્યું, હે પ્રભુ, આ બધાને જીવતે જીવ સ્વર્ગની યાત્રા કરાવો, નહીંતર મને અહીં કોઈ જીવા નહીં દે. ત્યારે ભગવાન બોલ્યા, ભક્ત, વૈકુંઠના દર્શન પુણ્યશાળીને જ થાય. ભક્તની જીદ આગળ ભગવાનને નમતું જોખ્યું અને બોલ્યા, ભક્ત, તમે ગરુડના પગ પકડો, બીજો તમારા પગ પકડે, ત્રીજો બીજાના પગ પકડે, એમ જેને વૈકુંઠ આવવું હોય તે આવે. ભગવાને તો ગરુડને ઉડવાની આજ્ઞા કરી કે પટેલે ગરુડના પગ પકડી લીધા.
બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા. આમ પટેલ અને 7 બ્રાહ્મણો આકાશમાં ઉડ્યા. જીવતે જીવ વૈકુંઠ જોવાનું મળશે એ આશાએ બધાને આનંદનો પાર ન હતો. જે બ્રાહ્મણે પટેલના પગ પકડ્યા હતા એને લાડવા બહુ ભાવે, એટલે પૂછવા લાગ્યો, હે પટેલ, વૈકુંઠમાં લાડવા મળશે ને? ત્યારે પટેલે હા પાડી. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યો, પેટ ભરીને ખાવા મળે તેટલા લાડુ તો હશે ને? ત્યારે પટેલ કહે, તારાથી ખવાય તેટલા ખાજે, ત્યાં ઘણા જ લાડુ છે. બ્રાહ્મણના મોંમાં પાણી આવ્યું. તે બોલ્યો, ત્યાં કેટલા લાડુ છે એ તો કહો. તો પટેલ કહે, આટલા બધા. આમ કહી જ્યાં હાથ પહોળા કર્યા ત્યાં હાથ છૂટી ગયા અને બધા આકાશમાંથી નીચે પડ્યા અને બધાનો જીવ નીકળી ગયો. આમાં ફક્ત એક પટેલ જીવતા રહ્યા. 7 બ્રાહ્મણોને મરેલા જોઈ અને પટેલ તો આક્રંદ કરવા લાગ્યા કે હે ભગવાન, આપે તો મને બ્રહ્મહત્યાના પાપમાં નાખ્યો. હવે મને તેમાંથી ઉગારો, નહીંતર હુંય પ્રાણ ત્યાગીશ. ખરેખર પટેલ તો ચિતા ખડકી અને પ્રાણ ત્યજવા તૈયાર થયા. ત્યાં ભગવાને અમૃત જળ છાંટી 7 બ્રાહ્મણોને સજીવન કર્યા. આમ પટેલની પુરુષોત્તમ ભગવાનની નિષ્કામ ભક્તિથી તેમણે જીવતે જીવ વૈકુંઠ જોયું અને બીજાને પ્રભુના દર્શન કરાવ્યા. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા પટેલને ફળ્યા તેવું તમારું વ્રત કરનાર, ભક્તિ કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સર્વને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય, રણછોડ રાયની જય. જો તમને આજની આ કથા પસંદ આવી હોય તો એક લાઈક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આજની આ કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.